હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. તો મહાશિવરાત્રિ એકદમ નજીક આવી રહી છે મિત્રો, અને મહાશિવરાત્રિના દિવસે ખાસ કરીને આવા શક્કરિયાની વાનગીઓ બનાવીને ખાવામાં આવતી હોય છે મિત્રો. તો અહીંયા શક્કરિયાને સૌથી પહેલાં આપણે બાફવામાં આવતા હોય છે, ત્યારબાદ તેમાંથી શક્કરિયાનો શીરો, શક્કરિયાની ખીર કે પછી શક્કરિયાની ચાટ વગેરે જેવી અન્ય રેસિપીઝ શક્કરિયાને બાફીને પછી બનાવવામાં આવતી હોય છે. અને તેમાં સૌથી મોટી ચેલેન્જ એ આવે છે કે જ્યારે આપણે પાણીમાં શક્કરિયાને બાફીએ, એટલે કે જ્યારે તપેલામાં પાણી નાખીને બાફીએ અથવા કૂકરમાં પાણી એડ કરીને પછી શક્કરિયા બાફીએ ને, તો તેની જે કુદરતી મીઠાશ છે ને એ જળવાઈ રહેતી નથી. તમે જોજો, પાણીમાં આ શક્કરિયા બાફેલા હશે ને તો તે એકદમ ફીકા લાગતા હોય છે. તેની જે નેચરલી મીઠાશ છે ને એ રહેતી નથી હોતી. તો આજે આપણે કોઈ પણ કૂકર કે પછી ઓવન અને પાણીના ઉપયોગ વગર તેની એકદમ કુદરતી મીઠાશ જળવાઈ રહે તે રીતે આજે આપણે શક્કરિયા બાફીશું. તો એક નવી જ અલગ રીત છે, તો જે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો અહીંયા મેં શક્કરિયાને 3 થી 4 પાણીએ ધોઈ લીધા છે, કેમ કે આમાં માટીનું પ્રમાણ ખૂબ જ રહેલું હોય છે. તો જો અહીંયા મેં એકદમ કોરા પણ કરી લીધેલા છે. નેક્સ્ટ સ્ટેપ જોઈએ ને તો ફ્રેન્ડ્સ જુઓ, બધાના ઘરમાં આવી આપણે ભાખરી કરવાની તાવડી, તવી હોય જ છે, બરાબર. બીજું કંઈ ના હોય તો કંઈ નહીં, પરંતુ આ રીતના તવી તો બધાના ઘરમાં અવેલેબલ હોય છે. તો આની સિવાય જો તમારી પાસે કોઈ પણ માટીના અત્યારે તો વાસણો પણ અવેલેબલ હોય જ છે માર્કેટમાં, જો એ હોય તો એમાં તમારે આ શેકવાના, અથવા તો ના હોય તો આ બેસ્ટ ઓપ્શન છે કે તમે આમાં શક્કરિયાને બાફી શકો છો. તો ચાલો જાણી લઈએ કઈ રીતે. ગેસ ઓન કરીશું. આપણે જ્યારે શક્કરિયાનો શીરો બનાવીએ ને ત્યારે આપણે રેસા કાઢવાની પણ અલગ ઝંઝટ કરવી પડે, અને પછી એમાંથી શીરો બનતો હોય છે. તો મારી ચેનલ પર રેસા કાઢવાની ઝંઝટ વગર મેં શક્કરિયાનો શીરો કેવી રીતે બનાવો એ પણ મેં રેસીપી શેર કરેલી છે, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો મિત્રો. તો જો વાતોમાં તો અહીંયા તવી છે એકદમ સરસ તપી ગઈ છે. આપણે જે ભાખરી નોર્મલી બનાવીએ ત્યારે કેવી આપણે તવી તપાવીએ છીએ, બસ તેટલી જ આ ગરમ કરવાની છે. તો હવે ધોયેલા જે શક્કરિયા છે ને એ 1 બાય 1 આમાં મૂકીશું. તો એકદમ સિમ્પલ ટ્રીક છે, અને આમાં કોઈ આપણે બહારથી અલગ વાસણો કે બીજું કંઈ લાવવાની જરૂર નથી મિત્રો. તો પણ આ શક્કરિયા એકદમ સરસ બફાઈ જશે. જોજો મિત્રો, અહીંયા ગેસની ફ્લેમ છે આપણે ફૂલ જ રાખવાની છે. અને હવે આને આપણે છે ને જો ઢાંકીને આ રીતના કવર કરીશું, એટલે જે કાંઈ બધી વરાળ હશે ને એ અંદર રહેશે, અને તેનાથી આપણું શક્કરિયું છે ને એકદમ સરસ બફાઈ જશે. થોડી વાર પછી આપણે આ ખોલીએ છીએ. ધીમો ગેસ પાડી અને જો આ રીતના આપણે પલટાવી લેવાનું છે. જો કંઈક આ રીતના, જો અહીંયા આ રીતના જો એકદમ સરસ એવા શેકાઈ ગયા છે. આવી રીતના બધી સાઈડ આપણે શેકી લેવાના છે, અને ફરીથી તેને આપણે ઢાંકી લેશું. અને ગેસની ફ્લેમ છે આ ફરીવાર ફૂલ કરી દઈએ. તો આવી રીતના આપણે પલટાવીને 4 થી 5 વાર આ રીતના કરીશું, એટલે એકદમ સરસ એવા અંદરથી પાકી જશે. જો કે ગામડામાં તો આપણે ચૂલામાં જ સીધા આને શેકતા હોઈએ છીએ. અને હવે આપણે આ ઓપન કરીશું. તો જો કંઈક આ રીતના આપણે તેને સારી રીતના કૂક કરવાના છે. જો, અને છતાં પણ એવું લાગે કે આ પાકી ગયા છે કે નહીં, તો તેને ચેક કરવા માટે જો આપણે આ રીતના છરીથી અંદર નાખીશું. જો આસાનીથી જાય છે ને છરી, એનો મતલબ એમ કે એકદમ સરસ અંદરથી પાકી ગયા છે. તો આને મેં 4 થી 5 વાર પલટાવીને શેક્યા છે. એકદમ સરસ એવા શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું. હવે આને આપણે એક ડીશમાં કાઢી લઈએ 1 બાય 1 આવી રીતના કરીને. અને હવે આને આપણે છે ને ઠરવા દઈશું, અને ત્યારબાદ જ આની જે ઉપરની આ જે છાલ છે એ આપણે દૂર કરીશું. તો અહીંયા શક્કરિયા એકદમ સરસ જો આવી રીતના હાથમાં પકડે એવા સરસ ઠરી ગયા છે. તો હવે આપણે જે આ છાલ છે તે દૂર કરી લઈશું.
સૌથી પહેલાં આપણે આ પાછળનો ભાગ છે તેને આ રીતના કટ કરી લઈએ, આગળ અને પાછળથી. જો અહીંયા જોઈ શકો છો તમે, એકદમ સરસ એવા આપણા શક્કરિયા છે એ બફાઈ ગયા છે. જો જો આ રીતના કંઈક બફાઈ ગયા છે. જો દેખાડું દઉં, જો એકદમ આસાનીથી કટ પણ થાય છે. જો 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 કેટલા સરસ કટ થાય છે. ડીશમાં લઈ લેશું. તો જો અહીંયા એકદમ સરસ એવા આપણા આ જે શક્કરિયા છે એ પાણી વગર, ઓવન વગર કે પછી કુકરમાં બાફવાની ઝંઝટ વગર સરસ એવા બફાઈ ગયા છે મિત્રો. તો એકદમ કુદરતી મીઠાશ પણ આમાં જળવાઈ રહેશે જો આ રીતના તમે બાફશો તો. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ રીત તમને ગમી હોય શક્કરિયા બાફવાની, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.